જ્યારે તમને ઢોકળા ખાવાની ઈચ્છા થાય તો આ રેસીપી તમે બનાવજો। આજે આપણે સોજીના રવાના ઢોકળા બનાવીશું। એકદમ ટેસ્ટી ઢોકળા બને છે। એના માટે આપણે સોજી લેવાના છે। સોજીનો રવો જે આવે છે તે આપણે 2 વાટકી સોજીનો રવો લઈશું અને સામે 1 વાટકી દહીં લઈશું। દહીં આપણે ખાટું લેવાનું છે। ખાટા દહીંથી ઢોકળામાં ખટમીઠાનો મસ્ત સ્વાદ આવશે। તો આના પછી આપણે 1 વાટકી દહીં એડ કરી લઈએ। દહીં એડ કર્યા પછી આપણે એમાં મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું। જો તમારે ઢોકળા તીખા ખાવા હોય તો મરચાં થોડું વધુ લેજો। મેં અહીંયા 3 મરચાં અને આદુના 2 કકડાની પેસ્ટ બનાવી છે। સ્વાદ અનુસાર મીઠું નાખી અને તેમાં આપણે ધીમે ધીમે પાણી એડ કરીશું। પાણી આ રીતે ધીમે ધીમે એડ કરતા જઈશું અને હલાવતા જઈશું। અને વિડીયોમાં જો એ પ્રમાણે આપણે ઢોકળાનું બેટર તૈયાર કરવાનું છે। આને ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ પડ્યા રાખવાના। 10 થી 12 મિનિટ પછી અહીંયા સોજી ફૂલીને તૈયાર થઈ ગયો છે। પાણી બધું પી ગયું છે। તો આપણે થોડું પાણી એડ કરી અને થોડું બીટરને ઢીલું કરી દઈશું। પછી તેમાં આપણે ઈનો નાખીશું। ઈનો નાખ્યા પછી એની ઉપર આપણે 1 ચમચી જેટલું તેલ નાખીશું। નાખ્યા પછી આપણે આને સારી રીતે હલાવીશું। એકદમ સ્પીડમાં આપણે હલાવીશું અને એક બાજુ આપણા ગેસને તૈયાર કરીશું ગરમ કરવા। મેં સ્ટીમર લઈ લીધું છે। સ્ટીમરમાં પાણી ગરમ કરવા એડ કરી લીધું છે અને આ આપણો સોજીનું બેટર કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે તરત જ આપણે સ્ટીમરની ડીશ ઉપર તેલ લગાવીને અને બેટરને તેમાં એડ કરી લઈશું। જો સોજી આપણો ફૂલીને તૈયાર થઈ ગયો છે મસ્ત, તો હવે આપણે સ્ટીમરની પ્લેટ લઈએ અને તેમાં તેલ લગાવી અને આપણું બેટર તેમાં એડ કરી લઈએ। બેટર એડ કરીને પછી આપણે થાળીને થોડી થપથપાવીશું એટલે આપણું બેટર એકદમ સરખી રીતે પથરાઈ જશે। બેટર સરખી રીતે પથરાઈ ગયા પછી તેની ઉપર આપણે લાલ મરચું પાવડર અને મરી પાવડર આપણે સ્પ્રિંકલ કરી લઈશું। આ રીતે આપણી બીજી ડીશમાં પણ બેટરને એડ કરી અને તેને પણ તૈયાર કરી લઈશું અને સ્ટીમરની અંદર રાખી લઈએ। પછી તેને ઢાંકીને આપણે 10 મિનિટ સુધી ચડવા દઈશું। 10 મિનિટમાં આપણા ઢોકળા ચડીને તૈયાર થઈ જશે। અહીંયા મારી બેબીને ભૂખ લાગી છે તો તે આવી ગઈ, એ ઉતાવળ કરાવે છે। હવે જો તે સ્ટીમર ખોલે છે તો અહીંયા જો આપણા ઢોકળા ફૂલીને મસ્ત તૈયાર થઈ ગયા છે। તો તેના વઘાર માટે આપણે એક પેનની અંદર તેલ એડ કરી અને તેમાં રાઈ, તલ, લીલા મરચાં એડ કરી અને એને આપણે ઢોકળા ઉપર સ્પ્રિંકલ કરી દઈએ એટલે આપણા સ્પંજી ઢોકળા તૈયાર। જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નવા વિડીયોમાં। બાય બાય, જય અંબે।